નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર. ચલો મિત્રો, હવે ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલા જરા પ્રસ્તાવના ઉપર આપણે થોડી નજર કરીએ. તો પ્રસ્તાવનામાં મુખ્ય 7 ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરની અંદર. પહેલું તો છે આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર કોને કહેવાય. વિદેશ વેપારનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર, આપણને ખ્યાલ જ છે. ત્યાર પછી વિદેશ વેપાર માટેના કારણો કયા કયા છે, શા માટે વિદેશ વેપાર કરવાની જરૂર પડે છે. ચલો, વિદેશ વેપાર આપણે કરીએ પણ છીએ તો એને કઈ કઈ બાબતો છે જે અસર કરે છે એ પણ આપણે જોવાનું છે ક્વેશ્ચન. ત્યાર પછી આંતરિક અને વિદેશ વેપાર, જે ક્વેશ્ચન નંબર 1 હતો એમાં ખાલી અર્થ જ છે, પણ ક્વેશ્ચન નંબર 4 ની અંદર એનો તફાવત આપણે સવિશેષ જોવાનો છે. ત્યાર પછી વિદેશ વેપાર અત્યારે કેવો ચાલી રહ્યો છે, વર્તમાન પરિસ્થિતિ કેવી છે એ આપણે જોવાની છે. ત્યાર પછી ભારતનો હિસ્સો વિશ્વ વેપારમાં કેટલો છે, એ ક્વેશ્ચન પણ આ ચેપ્ટરની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ત્યાર પછી છે વેપારનું કદ. ટોટલ નંબર ઓફ 9 ક્વેશ્ચન છે મિત્રો. 7મા નંબરમાં જોવાનું છે કે ભારતનું વિદેશ વેપારનું કદ શું છે, એનું સ્વરૂપ, એની દિશા, સાથે સાથે લેણ દેણની તુલા અને હુંડિયામણનો દર. હુંડિયામણ એટલે શું? ફોરેન એક્સચેન્જ. ક્લિયર? ટોટલ 9 ક્વેશ્ચન છે. ચેપ્ટર થોડુંક લેન્ધી છે, બટ સમજવામાં જઈએ તો સૌથી સરળ ચેપ્ટર આ છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ વિદેશ વેપાર. હવે મિત્રો, એવું કોઈ જ નહીં હોય કે જેણે આ શબ્દ નહીં સાંભળ્યો હોય, વિદેશ. તો સીધો મતલબ થાય છે વિદેશ સાથે કરવામાં આવતો વેપાર, એને કહેવાય વિદેશ વેપાર. ચલો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ આપણે. આપણા દેશની તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. દેશની હદની બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ પણ હોય છે. આ સીધી વસ્તુ છે કે દેશની સરહદ છોડીને તમારે બહાર આવવું જવું હોય તો કેટલાક લીગલી રેસ્ટ્રિક્શન હોય, કાયદાકીય નિયંત્રણો હોય, અને ઘણા લોકો પર પ્રતિબંધ પણ હોય. તો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરોમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, રસ્તા પર જર્મનની કારો, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર્સ, મોલમાં યુકેના બૂટ અને કપડા સી રીતે આવે છે. શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાંનું મોટા ભાગનું તેલ અખાતી દેશોથી આવે છે, એટલે કે અરેબિયન કન્ટ્રીમાંથી આવે છે. તો આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની સરહદની બહારથી આવેલી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેની આપ-લે થાય તો તે વિદેશ વેપાર કહેવાય. અને આ વેપારના કેટલાક અગત્યના પાસાઓ વિશે આપણે સમજીશું. એકદમ સરળ પ્રસ્તાવના છે, માત્ર એકવાર રીડ કરો તો પણ આપણને ખ્યાલ આવી જાય તેવું છે. પણ આપણે તૈયાર કરવાનું છે આંતરિક વેપાર, જે દેશની સરહદની અંદર થાય છે, અને દેશની સરહદની બહાર થતા હોય એને કહેવાય વિદેશ વેપાર. ચલો, વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનું નિયમન થાય છે. યાદ રાખજો, વેપાર એટલે શું? તો વેપારમાં વસ્તુ આવી જાય, સેવાઓ આવી જાય, મૂડી આવી જાય, ટેકનોલોજી આવી જાય, ટેકનિકલ નોલેજ આવી જાય, ઇન્ફોર્મેશન માહિતી આવી જાય, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બૌદ્ધિક સંપદા આવી જાય. અને બીજા શબ્દમાં કહીએ તો વસ્તુ કે સેવાઓની હેરફેર આવક કે નફાના પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. તો એકદમ સિમ્પલ કે જે પણ વસ્તુ કે સેવાની હેરફેર કરવા પાછળનો હેતુ માત્ર આવક કે નફા પ્રાપ્તિનો હોય તો તેને વેપાર કહી શકાય. કોઈ એક દેશની હદની અંદર, હદ એટલે તમારે એવું સમજવાનું છે સરહદ, સરહદની અંદર થતી અથવા તો બોર્ડરની અંદર થતી વેપારની આંતરિક વેપાર કહેવાય છે, હમણાં જ આપણે બોલ્યા. અને દેશની હદની બહાર એટલે કે બોર્ડરની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય. વિદેશ વેપારનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર. ક્લિયર? એકદમ વેરી ગુડ. ચલો, વિદેશ વેપાર માટેના કારણ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે તમારે લોકોને વિદેશ વેપારની જરૂર પડી છે, તો ઘણા બધા કારણો છે. એમાંનું પહેલું કારણ છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત.
અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી બધી જાતના ઉત્પાદનો માટે બધા જ પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંશોધન, કેટલાક સાધનો અને ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. એકદમ સિમ્પલ છે કે દરેક દેશ પાસે જરૂરી થોડી છે કે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટેના સાધનો હોય અથવા એમની પાસે ટેકનોલોજી હોય, ના પણ હોય, અને કદાચ હોય તો કંઈક અલગ પ્રકારની પણ હોઈ શકે. તો આજે કોઈ પણ દેશ એવા હોય કે જે બીજા દેશ સાથે જોડાયેલા છે, તો એનો મતલબ કે એ દેશમાં એ વસ્તુની ઉપલબ્ધતા નથી અથવા તો એ પ્રકારના સંસાધનો એની પાસે નથી, એટલા માટે એને બીજાના દેશો પાસે ડિપેન્ડ્સ રહેવું પડે છે. ક્લિયર? હવે સીધી વાત કરીએ તો કે હવે તો ઇન્ડિયા આપણું ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. એક સમય એવો હતો કે આપણે ડિફેન્સના સાધનો બનાવી નહોતા શકતા. ડિફેન્સ એટલે ખ્યાલ આવી ગયો ને? યુદ્ધ ધોરણે જે પણ સાધનો વપરાતા હોય છે, જે પણ શસ્ત્રો વપરાતા હોય છે, એ આપણે બનાવી નહોતા શકતા પહેલાના સમયની અંદર. કેમ નહોતા બનાવી શકતા? તો એવા સાધનો નહોતા આપણી પાસે, એવી ટેકનોલોજી નહોતી આપણી પાસે, ના તો એવા કોઈ સંસાધનો નહોતા આપણી પાસે. પણ જેમ જેમ સમય બદલાતો ગયો એમ આપણી પાસે બધી વસ્તુની ઉપલબ્ધતા થતી ગઈ, સાધનો મળતા ગયા, ટેકનોલોજી મળતી ગઈ, સંસાધનો મળતા થયા. તો એને કારણે આજે આપણે ડિફેન્સના સાધનો બનાવતા થઈ ગયા છે. તો એક એક્ઝામ્પલ છે, પેલા નહોતા બનાવતા, આપણે બીજા દેશ પાસેથી મગાવવા પડતા હતા. તો પહેલું કારણ એ છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોમાં તફાવત. બીજું છે ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધતા જુદી હોવાને કારણે વસ્તુ અને સેવાનું ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. દરેક દેશ પાસે કહેવાય ને કે સાધન અને સંસાધનો પર ડિપેન્ડ હોય છે. હવે આપણે અહીંયા જોવા જાવ તો કે ઘણી બધી વસ્તુ અનાજની બાબતોમાં, કઠોળની બાબતોમાં જોવા જાવ તો ભારત દેશ પાસે એટલો બધો બફર સ્ટોક છે કે એમાંથી જે પણ વસ્તુ ઉત્પાદન કરવી હશે ખૂબ સસ્તા ભાવે થઈ જશે. કેમ એવું? શા માટે? તો એવું એટલા માટે કારણ કે એ વસ્તુ આપણી પાસે છે. હવે ઘણા બધા દેશો પાસે એવું છે કે એ વસ્તુ ત્યાં નથી, તો એ લોકો શું કરશે? બીજાના બહારના દેશમાંથી લાવશે, અને બહારના દેશમાંથી કોઈ પણ વસ્તુ લાવશે તો પરિણામે એને વસ્તુ કેવી થઈ જશે? મોંઘી પડશે, અને પછી એમાંથી ઉત્પાદન કરશે તો એ વસ્તુ અતિ મોંઘી બની જાય. કેટલાક સંસાધનોની અછત અને ઊંચી કિંમતોને કારણે કેટલીક વસ્તુ અને સેવાનું ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ કે સેવાઓ અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બની જાય છે. જે વસ્તુ આપણે અહીંયા બનાવો તો મોંઘી પડે, પણ બહારથી વસ્તુ લાવો તો એ સસ્તી પડતી હોય. તો ઘણી વખત એવું પણ થતું હોય કે આપણે બહારથી શું કરવું પડે છે? વસ્તુને આયાત પણ કરી લેવી પડતી હોય છે. ગોટ ઇટ? ઉત્પાદન ખર્ચને આધારે પણ શું કરવામાં આવે છે? વિદેશ વેપાર કરવામાં આવે. ત્યાર પછી છે ટેકનોલોજીકલ પ્રગતિ. ખૂબ જ આઈએમપી અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એ કયો છે? ટેકનોલોજીનો સમય છે. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ હોતી નથી. જેમ કે જાપાનની ટેકનોલોજી તમે જુઓ તો અત્યારે દેશ અને દુનિયા કરતા ઘણા આગળ છે એ લોકો. અમુક દેશોમાં અમુક પ્રકારની ટેકનોલોજી માહેર હોય છે. માહેર એટલે સિદ્ધ પ્રાપ્ત કરેલી હોય. જેમ કે રોબોટમાં જોવા જાવ તો જાપાનની કમ્પેરમાં હજી પણ કોઈ નથી આવી શકતું. કે પછી ચાઇના હોય કે અમેરિકા કેમ ન હોય. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવતા હોય છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદન એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી, અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે. પરિણામે શું થશે? ટેકનોલોજીની પણ આયાત અને નિકાસ થશે. ચલો ભાઈ, મારી પાસે રોબોટિક ટેકનોલોજી સારી છે, મારી પાસે મશીનરી સારું છે, તો શું કરશે? મશીનરી ટેકનોલોજી આના આપશે અને રોબોટિક છે આના આપશે. તો આવું એક્સચેન્જને કારણે પણ શું થતું હોય છે? વિદેશ વેપાર થતો હોય છે. ચલો, અને છેલ્લું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. વળી નિયોજન શક્તિ, કાર્યક્ષમતા પણ અલગ હોય છે. નિયોજન એટલે શું? જે ધંધો ચલાવતો હોય છે એ વ્યક્તિને શું કહેવાય છે? નિયોજન. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તે વસ્તુનું વધુ ઉત્પાદન કરે છે, અને તેમાં વિશિષ્ટીકરણ પણ છે. અમુક દેશો તમે જો તો અમુક વસ્તુનું ઉત્પાદન ખૂબ સારી રીતે કરતું હોય. એનો મતલબ કે એ દેશ જે પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન ખૂબ સારું કરે છે, તો ત્યાં એ આવડત ધરાવતો વર્ગ વધારે છે. ત્યાં એ વસ્તુનું વિશિષ્ટીકરણ વધારે છે. હવે મારા દેશમાં એ જ વસ્તુ કે સેવા વધારવી છે, તો મારે શું કરવું પડશે?
આ વસ્તુઓ કે સેવાઓ અન્ય દેશોમાં જે નિકાસ કરે છે એ નિકાસ મારે શેમાં ફેરવવી પડશે? આયાતમાં ફેરવવી પડશે, તો મને એ વિશિષ્ટીકરણનો લાભ મળશે. જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતા બહારની વસ્તુ કે સેવાનું ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો અને તેમાં જ્ઞાન વગેરેની પણ આયાત કરી શકે છે ને. ગૂગલ વાળા છે આપણા ભારત દેશના, એવા ઘણા બધા એવા જે ટોપ લેવલના લોકો છે કે જેને સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય આઈટી ક્ષેત્રની અંદર, તો ગૂગલ વાળા ડાયરેક્ટ એને હાયર કરી લે છે ઇન્ડિયાની અંદરથી જ, પછી એને લઈ જતા હોય છે યુએસએ ની અંદર. તો વિશિષ્ટીકરણનો લાભ મળે છે, તો એના માટે પણ વિદેશ વેપાર કરવો પડશે. હા ને, એ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યવસાય હોય, વ્યવસાય કોની સાથે જોડાયેલો હોય? સેવા સાથે જોડાયેલો હોય. અને માલ સામાન કોની સાથે જોડાયેલો હોય? વસ્તુ સાથે. તો બંને વસ્તુનું શું થઈ શકે છે? વિશિષ્ટીકરણ પણ થઈ શકે અને શ્રમ વિભાજન પણ થઈ શકે. એનો મતલબ એનું પણ આયાત અને નિકાસ થઈ શકે છે. ક્લિયર? ચલો, એકદમ ઈઝી છે. વિદેશ વેપાર શા માટે કરવામાં આવે છે? તો પહેલું છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોમાં તફાવત, બીજું ઉત્પાદન ખર્ચ ઓછો કરવા માટે, ત્રીજું ટેકનોલોજીની લેવડ દેવડ કરવા માટે, અને ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ માટે. તો મિત્રો, આજના સેશનની અંદર ખાસ તમારે લોકોને આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ કરવાનો છે, અને સાથે વિદેશ વેપાર માટેના કારણો પણ તમારે કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે જોઈશું એક નવો ક્વેશ્ચન. ત્યાં સુધી બાય. થેન્ક યુ.